જ્યારે રાજ્ય સુરક્ષાની જવાબદારીની વાત આવે છે ત્યારે એવી શક્તિની જરૂર પડે છે જે કોઈપણ સંકટ સામે ઊભી રહી શકે. ત્યારે નામ આવે છે ગુજરાત એસઆરપીએફનું. એસઆરપીએફ એટલે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. એસઆરપીએફનો ઇતિહાસ ગુજરાત કરતાં પણ જૂનો છે. ભારતની આઝાદી અને રજવાડાઓના વિલીનીકરણ બાદ આંતરિક સુરક્ષા માટે 1948માં પ્રોવિન્શિયલ રિઝર્વ કોન્સ્ટેબ્યુલરી એટલે કે પીઆરસીની રચના કરવામાં આવી. શરૂઆતમાં તેના 2 ગ્રુપો હતા, પુણે અને સાંગલી ખાતે. ત્યારબાદ 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતના હિસ્સામાં એસઆરપીએફના 2 ગ્રુપ આવ્યા, વડોદરા અને ગોંડલ. આ રીતે ગુજરાત રાજ્ય સાથે રાજ્ય અનામત પોલીસ દળે રાજ્યની સુરક્ષાની જવાબદારી સંભાળી. આજે ગુજરાત એસઆરપીએફ રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપીના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે. તેની કામગીરી માત્ર બંદોબસ્ત પૂરતી મર્યાદિત નથી. કોમી રમખાણો, હિંસક વિરોધ પ્રદર્શનો, ગંભીર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં શાંતિ સ્થાપિત કરવી, ચૂંટણી દરમિયાન નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવું, પૂર, ભૂકંપ અને વાવાઝોડા જેવી આપત્તિઓમાં બચાવ અને રાહત કામગીરીમાં એસડીઆરએફ તરીકે કામ કરવું, મહત્વપૂર્ણ સરકારી અને ઔદ્યોગિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, વીઆઈપી સુરક્ષા આપવી અને જરૂર પડે ત્યારે આતંકવાદ વિરોધી કામગીરીમાં અન્ય એજન્સીઓ સાથે સહયોગ આપવો. શિસ્ત તેની ઓળખ, સાહસ તેની તાકાત અને ફરજ તેનું કર્તવ્ય. જ્યાં પરિસ્થિતિ પડકારજનક બને છે ત્યાં એસઆરપીએફ મજબૂતાઈથી ઊભું રહે છે. આ છે ગુજરાત એસઆરપીએફ, સુરક્ષા, શિસ્ત અને શૌર્યનું પ્રતીક. જય હિન્દ. આપને આ જાણકારી કેવી લાગી અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો.